ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના. જે ખેડૂતે પહેલા તારની વાડ માટે અરજી કરેલી હશે તે આ માટે અરજી કરી શકશે નહીં, અને ખેડૂત ખાતેદારને આ સહાયમાં 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ફોર્મ માટેના જરૂરી ડોક્યુમેન્ટ: ખેડૂતનું આધાર કાર્ડ, ખેડૂતનું બેંક એકાઉન્ટ, જો સહકારી મંડળીના સભ્ય હોય તો એની ડિટેલ, જમીનની વિગત ને રેશન કાર્ડ. આ 5 વસ્તુ જોશે. સૌ પ્રથમ પહેલા ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને આઈ ખેડૂત વેબસાઇટ ટાઈપ કરશું. પછી આઈ ખેડૂતનું જે મેઇન પોર્ટલ આવે એની ઉપર જઈને ક્લિક કરશું. બરોબર છે. પછી એમાં બધી ડિટેલ આપેલી હશે, ક્યાંથી શું ફોર્મ થાય. એમાં આપણે વિવિધ યોજનાઓ માટેની અરજી હશે, અહીંયા ક્લિક કરશું એટલે આ રીતનું ખુલી જશે. ખેતીવાડીની યોજના માટે ક્લિક કરવાનું પેલું. બરોબર છે. એમાં પછી લખેલું હશે બધું કઈ અરજી કરવી, કેમ કે ઉપર છે ડ્રોનની અરજી, એની નીચે જ આપેલી છે. બાકી બધી અરજી એની નીચે આપેલું છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટેની અરજી, ત્યાં ક્લિક કરશું. પછી કંઈક આ રીતની ઇન્ટરફેસ ખુલશે. બરોબર છે. એમાં તમારે આપેલું હશે કે કયા જિલ્લામાં કેટલા ટાઈપની અરજી છે, એ બધું વાંચી લેવાનું છે. પછી આ તમે ક્લિક કરશો એટલે કયા જિલ્લામાં કેટલી અરજી કરી શકે એનો ડેટા આપેલો છે, બધું એકવાર વાંચી લેવો. પછી આ બંધ કરી નાખે. આ બંધ કરીને બંધ કરી દેશું. પછી અહીંયાથી અરજી કરવામાં ક્લિક કરશું. બરોબર છે. ક્લિક કરી નાખ્યા પછી આ રીતનું કંઈક ફોર્મ ખુલશે. પછી એની નીચે રજીસ્ટર અરજદાર, હા હોય તો હા, ના હોય તો ના. અત્યારે હું નથી એટલે ના. એના માટે આગળ વધવા માટે ક્લિક કરો. પછી એની નીચે નવી અરજી કરવા માટે ક્લિક કરો. આમાં એક વસ્તુ જોવાની થશે કે એમાં લખેલું છે કે જે તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થયેલ હશે એ તાલુકો દેખાશે નહીં. બરોબર છે. વહેલી તકે અરજી કરી દેવાની છે આપણે આના માટે. આમાં બધી ડિટેલ આપેલી છે. જિલ્લો પસંદ કરવામાં, જિલ્લામાં નામ ન હોય એટલે એ જિલ્લામાં હવે અરજી નહીં કરી શકે, એ એક જોઈ લેવું. એના પછી નામ, પિતાનું નામ, અટક ને બધી ડિટેલ આપેલી છે. જનરલ ડિટેલ એ બધી નાખી હતી. પછી સહકારી મંડળીના સભ્યો છે, એમાં હા હશે તમારે સહકારી મંડળીમાં જે ડિટેલ આવતી હોય એ નાખવાની થશે. પછી એમ બેંકની ડિટેલ છે. પછી નામ, પતિનું નામ, પિતાનું નામ, પછી તાલુકો, ગામ, બધું પસંદ કરી લીધા પછી પિનકોડ, આધાર નંબર, બાકી ડિટેલ એડ કરવાની થશે. બરોબર છે. પછી બેંકની ડિટેલ નાખવાની થશે. પછી જમીનની વિગત ને પછી રેશન કાર્ડની વિગત નાખીને કેપ્ચા નાખીને અરજી સેવ કરવાની રહેશે. સેવ થઈ જાય બરોબર છે એટલે પછી અરજી અપડેટ કરવા માટે એમાં કઈ ભૂલ છતી રહી ગઈ તેના માટે અરજીનો નંબર નાખીને તમે ચેક કરીને સુધારો કરી શકો. પછી અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા પર પાછી સેમ ડિટેલ અરજી નંબર નાખીને ક્લિક કરી નીચે કન્ફર્મ કરવાનું રહેશે. પછી અરજી પ્રિન્ટ આઉટ કરવા માટે અહીંયા પાછો નંબર નાખીને તમને જે પ્રિન્ટ આપશો એટલે એની પ્રિન્ટ નીકળી જશે. એ પ્રિન્ટ સેવ કરીને રાખવાની થશે, જે ફ્યુચરમાં આપણને કામ લાગશે એટલા માટે. બરોબર. આવી જ અવનવી યોજનાઓની જાણકારી માટે મોડર્ન કૃષિ જ્ઞાન ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.